એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા 2 દિવસ નિઃશુલ્ક નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રોફેસર પારુલ શાહ દ્વારા નૃત્ય 2024ની ઉજવણી કરવામાં આવી। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં પ્રોફેસર પારુલ શાહ અને ટીમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પ્રથમ નૃત્ય વિભાગના વડા પ્રોફેસર મોહન ખોખરની યાદમાં ગુજરાતી ગરબાથી શરૂઆત કરવામાં આવી। સાંજના દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં આજે યંગ સંગીત નાટક એકેડેમીના એવોર્ડ વિજેતા તથા દૂરદર્શનના A ગ્રેડ કલાકાર અરૂપા લહેરીએ 3 પરફોર્મન્સ આપ્યા, જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરિવારના ચીમનાબાઈને સમર્પિત મરાઠી નૃત્યએ ભારે લોકચાહના મેળવી હતી અને ઉપસ્થિત લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું તથા બીજું પણ ધમાકેદાર પરફોર્મન્સ MGM યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન તથા યુનેસ્કોના કલ્ચરલ એવોર્ડ વિજેતા ડોક્ટર પાર્વતી દુટ્ટાએ ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે એક સરસ મજાનો ડાન્સ પ્રોગ્રામ અંજલિ મહેતા મેમોરિયલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ડૉક્ટર પારુલબેન શાહ એમને સરસ મજાનું આયોજન કર્યું છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે પરફોર્મિંગ આર્ટ્સ છે એના પહેલા હેડ હતા પ્રોફેસર મોહન ખોખર સાહેબ। 1949માં આ યુનિવર્સિટી બની ત્યારે પહેલા હેડ હતા। એમના દીકરા આજે આપણી સાથે છે આશીષભાઈ ખોખર। આપના पिताजीએ જે योगदान આપ્યું છે, अगर आपके पिताजी के बारे में हमको कुछ कहना हो तो क्या कहेंगे आप? देखिए, वो है पंजाब की और मद्रास गए सीखने कला और फिर बड़ौदा आए और 15 साल बड़ौदा में उन्होंने जो कला की स्थापना की, जो हमारे पारंपरिक गुरुओं थे उनको यूनिवर्सिटी लेवल में लाए ताकि उनकी 3 पीढ़ियां अब तक काम कर रही हैं। और बड़ौदा से उन्होंने पूरे डांस को भारत में फैलाया और दिल्ली जाके संगीत नाटक अकेडमी, यूनेस्को और अन्य संस्थाओं के लिए जो उन्होंने अपना योगदान दिया है वो बहुमूल्य है। आज भी हम 100 साल बाद उनको याद कर रहे हैं। उनकी स्मृति में हम जो ये गोष्ठी और हम जो सम्मेलन कर रहे हैं पूरे भारत में, चेन्नई हो, मद्रास, बेंगलोर हो, बॉम्बे, पुणे, बड़ौदा, अहमदाबाद, दिल्ली, पंजाब, जहाँ जहाँ उनकी छाप रही पूरे विश्व में ये उनकी हमारी स्मृति रहेगी और उनका जो योगदान है वो बहुमूल्य है। He was not only my father but father figure of Indian dance history. His definitive works, his outreach, his collection is world famous. We are lucky. I was born in Baroda, so I feel a Baroda वासी। हमें बड़ी खुशी हुई बड़ौदा हमेशा आके। ये हमारा गुरु स्थान है, ये हमारा धर्म स्थान है, ये हमारा कर्म स्थान। સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા પારુલબેન શાહ એના ઓનરરી સેક્રેટરી છે। પ્રોફેસર મોહન ખોખરજી 1949માં આ જ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને એમના નામની અંદર એમને યાદગીરીમાં અને સાથે સાથે આઝાદી કા અમૃત મહોત્સવ આપણા વડોદરાના અને ગુજરાતના ગરબાને જે ICHમાં સ્થાન મળ્યું છે, તો આ બધું આવર કરીને કથક અને ભરતનાટ્યમનો સુંદર કાર્યક્રમ, સાથે સાથે મોહન ખોખર સરની ફિલ્મ્સ એમના દીકરા બતાડશે અને આવતીકાલે LGBTQ જે આપણા પદ્મશ્રી નર્તકી નટરાજ છે એનો કાર્યક્રમ છે। એટલે વડોદરાની જનતા પ્લીઝ આવો અને આનંદ માણો।